બોલ તો ખરી. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ, આપણે કેટલા દિવસથી બ્લોગ આવતા નહોતા અને ગાઈઝ એનું કારણ એ હતું કે મારો એક દાંત છે ને કઢાવેલો હતો અને કાંઈ બોલાતું નહોતું મોઢામાંથી. 15 દિવસ આમનામ ને આમનામ રહ્યું છે. તો ગાઈઝ આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે ને ગાઈઝ અત્યારે વાગ્યા છે 6, સાંજના 6 વાગ્યા છે. મેં 6 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જો વરસાદ હજી રહ્યો છે. હમણાં વરસાદમાં અમે લોકો નાતા હતા, જોઈ લો. હજી તો નાહી ધોઈને અને મસ્ત રીતે ફ્રેશ થઈ ગયા છીએ ને ગાઈઝ અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે આજે. તો આજે આપણે બ્લોગ શૂટ કરવાનો છે, તો ચલો મળીએ આપણે આગળ. તો ગાઈસ, આપણે બ્લોગ બનાવ્યો નથી એના 15 થી 20 દી જેવું થઈ ગયું છે. આમ તો વધારે થઈ ગયું છે, મને ખબર નથી. તો ગાઈસ, એમાં એવું હતું કે દાંત કઢાવ્યો હતો એટલે બહુ હદ બારનું દુખતું હતું, એટલે આમ વાત પૂછોમાં. અને આ અહીંયા આવે ને દાઢ, જે મોટી દાઢ આવે ને, દાઢી આખી કઈ કઢાવી નાખી હતી. અને ગાઈસ એમાં એવું હતું કે ત્યાં બહુ દુખતી હતી. એની નીચે પણ એક દાંત આવે છે, પણ હાલે બધું હવે. ને જો અમારા ઘરે ફૂલડા કેટલા મસ્ત આવી ગયા, જોઈ લો. એ ગાઈસ, હું તમને એક વસ્તુ બતાવું છું. અમારા અહીંયા છે ને કેરી ઉગી છે, નાની એવી. એટલે અત્યારે તેની સિઝન વહી ગઈ છે, પણ કેરી ઉગી છે, જોઈ લો અહીંયા ગાઈસ. છે ને ગાઈસ, એ અત્યારે છે ને એ અમારે કેરી છે ને લાલ કેરી થાય છે. અને ગાઈસ, વાતાવરણ જોઈ લો કેટલું મસ્ત છે. વરસાદ આવે એવું થઈ ગયું છે, ઝીણો ઝીણો વરસાદ આવશે એવું લાગે છે કે ઝીણો ઝીણો વરસાદ આવશે, પણ કાંઈ વાંધો નહીં. આપણે આજે આખો દીધી છે ને નાતા હતા વરસાદના. અને ગાઈસ, આ શું છે મને જરા કોમેન્ટ કરીને કહેજો ગાઈસ. મને લાગે લીંબુ જેવું કંઈક છે, હવે હું એ મને નથી ખબર, પણ મને જરા કોમેન્ટ કરીને કહેજો કે શું છે ને એ, મને ખબર નથી. તો ગાઈઝ, આપણે શોર્ટ વિડીયો હમણાં વચમાં બહુ બધા ઉપડ્યા હતા, ઝાઝા બધા. ગીરના બધા બ્લોગ આપણે જે ઓલા હતા ને શોર્ટ બનાવેલા, એમાં તો કેટલા 90 કે આવી ગયા હતા ને આમ 91 કે સુધી પહોંચી ગયા હતા. હજી 1 લાખ નથી થયા કે એમાં પણ થશે, એટલે આપણે સ્ટોરી મૂકશું એની રીતે. તો ગાઈઝ, અત્યારે આપણે વિડીયો શૂટ કરવાનો છે અને વિડીયોમાં બન્યા રહેજો. અને અમારા ભાણુભાઈ અત્યારે આવી જ ગયા છે નીચે, તો આપણે નીચે જવાનું છે પહેલાં. તો ચલો આપણે જઈએ નીચે. તો ગાઈઝ, આપણે નીચે આવી ગયા છીએ ને અત્યારે અમારા જયદેવભાઈ જોઈ લ્યો આવી ગયા છે. એ ગયા હતા એના બાના ઘરે. ક્યાં ગયા હતા તમે જયદેવભાઈ? ક્યાં ગયા હતા? કેતો ખરી આમાં? મામાના ઘરે નહીં, બાના ઘરે. એમ કે શું કહેવાનું? બાના ઘરે, એમ બાના ઘરે. તો ગાઈઝ, એમાં એવું હતું કે એ છે ને એના બાના ઘરે ગયા હતા ઝાંઝમેર, અને અત્યારે આવ્યા છે 3-4 દિવસથી તો ત્યાં હતા. અને અત્યારે અમારા જયદેવભાઈ આવી ગયા છે. ક્યાં શું થયું હતું? તને તાવ આવી ગયો હતો? તો ગાઈસ, એને છે ને અમારા ભાણુભાઈને તાવ આવી ગયો હતો, બહુ જાજો બધો. એટલે આમ જો કેવો થઈ ગયો, હાવ ઉકાઈ ગયો. એલા ઉકાઈ ગયો ને તું હાવ. એમ કરમાં હાથ કાઢ લે, હાથ કાઢ કે નાખીએ એક લાફો. આપણે જો આ ખડ તો જો કેવું થઈ ગયું. પાણી પાણી જોઈ લો. વરસાદ આવે છે ગાઈસ, અહીંયા છે ને 4-5 દિવસથી એટલો વરસાદ આવે છે ને, અતિથી ભારેથી એમ ભારે બહુ વરસાદ આવે છે, અતિ ભારે એમ. જો આ જો અમારે ભાઈ જયદેવ એમ કરમાને ખીજાય હો તાર મમ્મી. તો લે, મારે શું છે? તો ખીજાય હું જાઉં છું. તો ગાઈસ, અત્યારે બહુ વરસાદ આવે છે ગાઈસ. જો અત્યારે હજી જો અંધારિયો થયો છે અહીંયા, જોઈ લો ગાઈસ. તમારા ગામમાં કેટલો વરસાદ છે ને મને જરા કોમેન્ટ કરીને કહેજો. અમારે તો અહીંયા ફૂલ વરસાદ છે અને વાત પૂછો એટલો બધો વરસાદ આવે છે ને કે વાત પૂછોમાં. ને આ તો જો અમારે તારું મેદાન પલળી ગયું. હવે પછી તું દળે બેટ રમવા ક્યાં જઈશ? હું અહીંયા હવે તું અહીંયા તો બધું ભીનું થઈ ગયું. જો આ બધું ભીનું થઈ ગયું. હવે તો તું ક્યાં જઈશ રમવા? ગ્રાઉન્ડમાં રમીશ? હે જયદેવ, તું ક્યાં રમીશ તો કે મને. જો અમારી બેન આવ્યા છે, બ્લોગ શીખવાડે છે ને. હેલો ગાઈસ, કરતો પાછું કરતી એમની આમ જો આમ પેલા દિલ બનાવવાનું આમ નહીં એમ જો આમ જો વિશુ બેન શીખવાડે. જો હમણાં વિશુ કરે છે કરતો. નથી થતું કરતી. આમ જો આમ કરે, આમ કરવાનું, આંગળા આમ રાખવાના, આમ એને ઓલું કરતો ને એને શીખવાડ. અહીંયા જઈ શીખવાડે તને આવી છે અમારે બેન. તો ગાઈસ, અત્યારે દિલ શીખવાડવા આવી છે. દિલ શીખે છે અમારા ભાણુભાઈ. હા, એક ફેર કરતો જો તને શીખવાડે. આમ જો આમ
જો તો હાલો ગાઈઝ હવે ઈ એની રીતે મસ્તી કરે છે. હવે આપણે અંદર જઈએ ઘરમાં તો નથી જવાનું મન થતું કારણ કે લાઇટ નથી એટલા માટે. વરસાદ આવે ને તો મજા આવી જાય. આમ જોઈ લે કેટલું મસ્તીનું વાતાવરણ છે અહીંયા. ક્યાં જાવ છો એ? તો ગાઈઝ ચાલો હવે ઘરમાં જાય છે, આપણે જઈએ ઘરમાં. તો ગાઈઝ અત્યારે પાછો આવ્યો છે દિલ બનાવવા હાટું. જોઈ લ્યો હું બનાવવા આવ્યો. એના પગમાં ગારો ચોંટી ગયો છે. લે હવે ધોઈ દે એમ કોઈ નો ધોઈ દે. લ્યો હવે કોઈ નો ધોઈ દે. તો ગાઈસ અત્યારે એના ચપ્પલ બગડ્યા છે બહુ ગારા વાળા જાજા બધા. જો એમ કે ધોઈ દો હવે તને કોઈ નો ધોઈ દે. ધોઈ આવજા હાથે. તો ગાઈસ અત્યારે ધોવા જાય છે એકલો જો એના ચપ્પલ કેવા બગડ્યા આખા ગારા વાળા. ખાલી કે આમાં છે ને એકલો ગારો છે અંદર ખડમાં. ચાવા જેવું છે નહીં ખડમાં અત્યારે. તો જો અત્યારે ધોવાઈ ગયો છે જોઈ લ્યો. તો એ ગાઈસ અત્યારે ધોવે છે. તો ચલો એ ધોઈ નાખશે. હવે આપણે અંદર જઈએ કારણ કે અંદર જવાનું જ હતું હમણાં. ને ગાઈસ આ ઝાડું જો કેવું થઈ ગયું, લીલું હતું બહુ મસ્ત હતું પણ હાવ ઓલું થઈ ગયું. હાલો તો ગાઈસ હેલો ગાઈસ બોલે છે જોઈ લ્યો જરાક. હાલો બોલો ફટાફટ. અહીંયા પેલા બોલતો હાલતો. અહીંયા બોલતો હાલતો. જો ને ચોખ્ખા જ છે પગ હવે પપ્પા તારા. ચોખ્ખા છે હવે હારા છે. હાલ પેલા બોલતો આમ હેલો ગાઈસ કેતો. હેલો ગાઈસ આમ ચપ્પલ ચપ્પલ આપી દો. હાલો હવે એની મોજમાં છે જઈએ આપણે. બોલતો ખરી હેલો ગાઈસ. કેમ છો બધા? મજામાં? સબસ્ક્રાઇબ કરી નાખજો, ફોલો કરી નાખજો. કે અહીંયા પેલા બોલતો ફટાફટ અહીંયા લાઈક કરી નાખજો એમ કેતો. લાઈક કરી નાખજો, પછી આમ ફોલો કરી નાખજો. આમ કરવાનું ફોલો કરી નાખજો એમ. પછી સબસ્ક્રાઇબ કરજો. ઓકે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એમ કે તો ખરી એમ કહી દો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બોલતો એમ કરે દિલ. લે કોણ આવ્યું? કોણ છે? રાહુલ આવ્યો. રાહુલ ભાઈ આવી ગયા. ક્યારે આવ્યા તમે? તો હાલો ગાઈઝ આપણે વિડીયો અહીંયા સુધીનો રહેવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચલો મળીએ કોઈક નેક્સ્ટ વિડીયોમાં કારણ કે આટલો જ વિડીયો છે કારણ કે ફોનમાં ચાર્જિંગ નથી એટલા માટે ને અહીંયા લાઇટે નથી એટલા માટે. તો ચલો મળીએ આપણે કોઈક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.